હાલો ફ્રેન્ડ્સ, તો આજે તમને ગાર્ડનમાં ચૂલા ઉપર રોટલા બી બતાવશું. આજે વેધર બહુ નાઇસ છે, જોઈ શકો છો. રોટલા બનાવવા માટે ગાર્ડનમાં ચૂલો તૈયાર કર્યો છે. તો આજે ગાર્ડનમાં રોટલા બનાવવાના છે. બધો લોટ ને એવું બધું આવી ગયું છે. ચાલો તો ફાઇનલી ચૂલો હળગી ગયો. તમે આવી જાઓ રોટલા ખાવા. ચાલો તો ફાઇનલી ચૂલો શરૂ થઈ ગયો છે, જોઈ શકો છો. હવે દક્ષા રોટલા બનાવવા માટે રેડી છે. કંઈક કેવું છે? હાલો રોટલા કરવા. લાકડાનો ધવાડો બહુ થાય. ચાલો તો ફાઇનલી એક રોટલો રેડી થઈ ગયો છે, અને હવે બીજો રોટલો અહીંયા તાવડીમાં મૂકી દીધો છે. તમને બધા રોટલા થઈ જાય પછી બતાવીએ. આ પપ્પા આ સૂર્યમુખી વિશે કહે છે, કેમ કે આ સૂર્યમુખી છે ને બહુ મોટું થઈ ગયું એનું પ્લાન્ટ. બે છે એવા, બે છે. જોઈ શકો છો કેટલું જાડું છે એનું પેલું થડ. કેમ કે આનું બિયારણ છે ને અલગ છે પહેલાં કરતાં. પહેલી છે ને એ નાનેથી જ ફૂલ આવી જાય એવું, અને આમાં એટલે મોટી થઈ તો હજી ફ્લાવર નથી આવ્યું. પણ જ્યારે આમાં ફ્લાવર આવે ને ત્યારે બહુ મોટું ફ્લાવર આવે છે. પેલી મકાઈમાં છે ને પપ્પા કહે છે આમાં કઈ દોડ આવી જાય એવું દેખાય. ત્રણ ની દોડ આવી ખબર નહીં એટલા નાની મકાઈમાં એટલા દોડા કેમ આવી જાય પેલા, જોઈ શકો છો. તો જોયા હવે દોડા છે કે પછી બીજી કઈ વસ્તુ છે પછી બતાવજો તમને.
થોડાક સમય પછી. તો ફાઇનલી હવે રોટલા થઈ ગયા છે. ચૂલા પર ચૂલાના દેશી રોટલા. ચૂલાના દેશી રોટલા યુકેમાં. અહીંયા જોઈ શકો છો બળતણ માટેના લાકડા. અત્યારે વેધર સારું છે એટલે આવી રીતના ગમે ત્યારે ચૂલા ઉપર બનાવવાનું હોય ને તો આવી રીતના આનાથી લાકડા યુઝ કરી શકીએ આપણે. ચાલો તો તાવડી હવે નીચે ઉતારી લીધી છે કેમ કે રોટલા થઈ ગયા છે. અને હવે આપણે આમાં છે ને રતાળું શેકવા માટે નાખ્યું છે. દેતવા હારા છે. દેતવા છે ને સારા છે એટલે અહીંયા રતાળું ચૂલામાં શેકીએ તો નાઈસ લાગશે. ચાલો તો રોટલા કરી નાખ્યા છે. રતાળું બી શેકવા નાખી દીધું છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.